પપ્પા તમને ખબર છે મારી ફ્રેન્ડ ના મમ્મી તો બહુ હોશિયાર છે. મને ક્યાંથી ખબર હોય? એટલે જ તો કહું છું રોજ ઈ ઘરે જાય ને સ્કૂલેથી તો કેટલો મસ્તીનો ગરમમાં ગરમ જમવાનું રેડી રાખ્યું હોય. બધા લોકો છે ને હારે જ જમવા બેસે. હે હા આમ શું ઇશારો કરો છો? સાંભળો ને મારી વાત. હા બોલ બોલ. પછી જે બપોરે હુઈ જાય ને એના પછી એને કેવા મસ્તી તો ઉઠાડે એના મમ્મી ઈ મને કહેતી હતી. પછી છે ને એને ત્યાં શું કઈ નહીં બોલ. એને કેટલો મસ્ત તૈયાર કરી દે રોજ આમ હેરસ્ટાઈલ વાળી દે મસ્તી ની અને બહાર ફરવા લઈ જાય ને બોલો તને બેટા મમ્મી લઈ જ જાય. તારી મમ્મી બહુ હોશિયાર છે, બહુ ડાઈ છે. એને તો ઇંગ્લિશ માટે 3 ધોરણ સુધી ભણી છે. એના જેટલું ઇંગ્લિશ કોઈ નહીં આવડતું હોય બેટા આખા ક્લાસીસમાં. સાંભળો તો ખરી. પછી એ લોકો જેવા આવે ને એટલે એનું ફેવરિટ ખાવાનું બનાવી દે. તાર મમ્મીને બધું જમવાનું બનાવતા આવડે છે. તારા તમને ખબર તો છે. ખબર બેટા અત્યારે હું ખાવાનું છે? શું કઈ નહીં ચાલુ રાખ, વાંધો નહીં. પછી રાતના જમવાનું એનું ફેવરિટ કરે ને પૂછે બોલે કે તારે શું ખાવું છે એ હું તને કરી દઉં. પછી રાતના હુઈ જાય. આપણને રોજ પૂછીને મમ્મી બનાવે છે. આપણે કઈ ભાખરી બનાવે રોજ ભાખરી બનાવે છે ને બેટા. એ આપણે નથી કેતા ને. પછી એના મમ્મી તો રોજ વાર 5 વાગ્યામાં ઉઠે છે. 5 વાગ્યામાં ઉઠે એની ફ્રેન્ડ ને વેલી મારી ફ્રેન્ડ ને વેલી ઉઠાડે અને મારી ફ્રેન્ડ ને વેલી ઉઠે ને એટલે એને તૈયાર કરી દે. સવારે તૈયાર કરી દે. બોલો રોજ રોજ નવી હેરસ્ટાઈલ વાળે તારા છે. મમ્મી 4 વાગ્યામાં ઉઠતા હતા તો મેં ના પાડી એટલે પછી પાછા હુઈ જાય. બાકી રોજ 4 વાગે ઉઠે. પછી હું પાછા હુડાવું તો 8:30 જેવું થઈ જાય. બાકી તો રોજ 4 વાગે ઉઠતી હોય. ના મેં તો કોઈ દી નથી જોયું. કાંઈ વાંધો નહીં, જે હોય તે. સાંભળો હજી મારી વાતો સંભળાખી. પછી રોજ એની મારી ફ્રેન્ડ ને વેલી ઉઠાડે અને એને મસ્તીને તૈયાર કરી દે. એને રોજ નવો નાસ્તો ભરી દે. કોક વાર તો એને છે ને મસ્તીનો ફૂડલા આપ્યા. ફૂડલા તો કેવા મસ્તીનો હોય. આહા મને તો બહુ ભાવે એના હાથના ફૂડલા તો. હવે આથી નહીં ભાવે તને કોઈ દિવસ કઈ. કા બસ કઈ નહીં. પછી સ્કૂલ આવે નીકળ ક્યાં ઘરમાંથી નીકળ. કા તમારા મને ચડાવસ માંડ મેં ચા ભાખરી કરતા ખાતા કર્યા છે ને અને તાર નવી નવી વાનગીઓ મારે કરવાની છે અહીંયા. તું નીકળ ઘરમાંથી નીકળ. અરે ઈ વાત કરતી હતી મને વાત કરતી હતી કે એની ફ્રેન્ડ ના મમ્મી હોશિયાર. એટલે હું એને હજી સમજાવતો હતો કે તારા મમ્મી જેવી હોશિયાર તું હોશિયાર છો કે નહીં? હા અરે તું હોશિયાર છો કે નહીં તું? હા તો છું જ ને. હા તો હું એને એમ સમજાવતો કે તારા મમ્મી તું 4 વાગે ઉઠી જા કે નહીં? તો ઉઠું જ છું ને. ભલે સવારે કે હાઈ ના 4 વાગે ઉઠસ ને એમ નહીં ઉઠસ ને તું? હા. અરે ભાઈ મને ફોકસ કરવા દે ને હું ફગી જાઉં. 4 વાગ્યામાં જો ઈ ગમે હોય તું ઘરમાંથી તારી બેન પડીને ઘર નીકળ. તારા જેવી તારી મમ્મી તને ખવડાવશે ને રેસ્ટોરન્ટ નીકળ. મને મને ચડાવ નવી નવી વાનગી કઈ ખવડાવે ને મને ભાખરી ભાવે છે. મને ભાખરી જ ભાવે છે. મને કોઈ પાવભાજી અને ભાખરી આપે ને તોય ખાવ, છોલે પૂરીમાં ભાખરી આપે ને તોય ખાવ, પુલાવ ભાતમાં ભાખરી આપે મને ભાખરી ખાવ. આ તો ઈ ખાલી વાત કરતી હતી તું તાટી રે. તું તાટી હતી. અરે તને તો હેરસ્ટાઈલ કેવી સરસ આવડે. તને ખબર છે મને વચમાં ટકો કરાવડાવ્યો હતો. નવી હેરસ્ટાઈલ તારા મમ્મી જેવી હેરસ્ટાઈલ કોઈને ન આવડે. તને ખબર છે અલગ અલગ દર વખતે કરતી હોય. ખબર તને કહું છું કે તું નીકળ. તું જલ્દી નીકળ ઘરમાંથી. આ તારો ઠેલો પકડ અને નીકળ. હું મજાક કરતી હતી. પપ્પાએ મને કીધું તું કેવાનું. મેં ક્યાં કીધું? મને ખબર જ નથી. રામ જાણે. આ તો ઓડી ઉનાળી રૂમ બન્યો. મને ક્યાં ખબર હતી? તમે તો મને પૂછ્યું કે તારી ફ્રેન્ડ ના મમ્મી કેવા છે. હું ન બોલ્યો તને. તમે એમ પૂછો જાને વાલી તારી સામે તો વાત ચાલુ કરી અહીંયા. તો તું બોલી હતી. એ તો મને એને મમ્મી પહેલા ખબર પૂછ્યું. પડે. તું નીકળ ઘરમાંથી. અરે ના આના વખાણ કર. એટલે હું ખરાબ છું એમ કહો તમે. આ તમે જ છો મૂળ હોળીનું આ બધું નાળિયેર તમે જ છો. તમે જ ચડાવો સાચી વાત છે. ઓડીનું નાળિયેર હું જ છું. એટલે જો તું નીકળ. જલ્દી નીકળ ઘરમાંથી. અરે. તારો ઠેલો પકડ અને તું નીકળ. આમ શું કરો છો? હમણાં ને હું એને કહું છું કે તું ચૂપ રે. તને મમ્મી ખબર નથી? તારા મમ્મી હું હસતી છે ને એ તને ખબર નથી. તારા પપ્પાને એને ચૂપ કરી દીધા અને તું એની સામે બોલ. એટલે કઈ હારી વાત છે? નો બોલાય બેટા. નો હારી કેવું છે ઈ? જરાય હારી કેવું ન કહેવાય. વડીલ સામે નો બોલાય. નો બોલાય ને જો ના પાડે છે નો બોલાય. જોઈ ના તું નીકળ ઘરમાંથી ગમે ઈ થાય. મારે ના, જોઈએ તે ના. ઘરમાં. તું તારી બેનની ઘરે જા હાલ નીકળ. આ શું મચ્છર છે. ક્યાં મચ્છર છે? ઓડોડા મશીન નાખ્યું છે. હાલ તું અંદર હાલ. કાઈ નથી. તું તારી ઈ અંદર ઈ ઘરમાં નહીં ભાખરી ઘરમાં થઈ નહીં. ગઈ? નીકળ નીકળ તું. ભાખરી થઈ ગઈ. હા આ તો તું તું ઘરમાં જ નીકળ. આ શું? જો તું બેસ અહીંયા. હું આવું. તું હાલ અંદર. ફોન કરી તને બોલવાનું નહીં. હમણાં કરી બાયને ગાડી માં તારી વાય મારે જવું પડે.